આજે આપણે આવી પહોંચ્યા છે વ્યારા ખાતે જનરલ હોસ્પિટલ. સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવા દો એનો આજે છઠ્ઠો દિવસ છે અને છઠ્ઠા દિવસે વાસદા ચીખલી વિસ્તારના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. ફક્ત તાપી જિલ્લો જ નહીં પણ અન્ય જિલ્લાઓમાંથી પણ સમર્થન મળી રહ્યું છે. ત્યારે સીધા આપણે અનંતભાઈ સાથે વાત કરીશું. જી અનંતભાઈ, ખરેખર આ ગુજરાત સરકાર દરેક વસ્તુમાં વેપારીકરણ કરે છે. રેલવે વેચી દીધી, BSNL વેચી દીધું, LIC વેચવાની તૈયારી છે, એરપોર્ટ વેચી દીધા. હવે જે આરોગ્યની જીવાદોરી સમાન છે એવું તાપી જિલ્લાનું હોસ્પિટલનું પણ ખાનગીકરણ થવા જઈ રહ્યું છે અને એ સરકારી હોસ્પિટલમાંથી કોઈ કંપનીને કોઈ એજન્સીને આપી દે, પોતાનો વ્યવસાય કરવા માંગે છે એવું લાગે છે. ત્યારે અમે જે 6 દિવસથી ચાલતા અનિશ્ચિત કાળના ધરણાને સહકાર આપવા માટે અને સમર્થન આપવા માટે આવ્યા છે. અમારે સરકારને સીધો પ્રશ્ન છે કે અત્યાર સુધી 30 વર્ષથી ભાજપની સરકાર આરોગ્ય ધામો ચલાવી રહી છે, તેમાં એવું તો શું થયું કે હવે કોઈ કંપનીને કોઈ સરકારી માધ્યમને આપી દેવું જોઈએ? જો તમે આપી દેવાનો હોય તો મારે તો એમ પણ કેવું છે, વિધાનસભામાં વિપક્ષનો અવાજ નથી સાંભળતા, ત્યારે વિધાનસભામાં બી કોઈ અમેરિકા કે ચાઇનાની કંપનીને આપી દેવી જોઈએ. અમારો અવાજ ત્યાં પણ દબાવી દેવામાં આવે છે. અમે રસ્તા પર નીકળીને આંદોલન કરીએ છીએ. આ સરકારી હોસ્પિટલ અમારા વાસદા વિસ્તારના દર્દીઓ માટે પણ એક આશીર્વાદ સમાન છે. ત્યારે અમે કોઈ પણ કાળે, કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગે આ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થવા દેવાના નથી. અમે જે પણ આદિવાસી સમાજ અહીં સમર્થન આપીને અહીં જે આંદોલન કરી રહ્યું છે એની સાથે છે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે બધી જ રીતે એમને સમર્થન આપશું ને એમની સાથે એમની પડખે રહીશું. અનિશ્ચિતકાલીન આ ધરણા ચાલી રહ્યા છે. અમે પણ એની અપડેટ લેતા રહીએ છીએ. આજે 6 દિવસથી એક પણ તંત્ર તરફથી કોઈ વ્યક્તિ આવ્યું નથી, એના માટે આપ શું કહેશો? તંત્ર બેરું છે, ગૂંગું છે, લૂલું છે. એટલે તંત્રને જગાડવા માટે આપણી પાસે એક જ બિરસા મુંડાજીના ચિંધ્યા માર્ગ આંદોલન અને સંઘર્ષનો છે. જરૂર પડે અમે એવું આંદોલન અને સંઘર્ષ કરવા માટે પણ તૈયાર છે. અમે શહીદ ભગતસિંહના વંશજ છીએ. અમે શહીદ ભગતસિંહની જેમ આક્રમક આંદોલન કરવા માટે પણ તૈયાર છે. અમે તંત્રને જગાડીને રહેશું. આજે 6 દિવસ કદાચ આ આંદોલન લાંબુ ચાલે તો ફરી ક્યારેક આપની જરૂર પડે તો ચોક્કસથી પાછા એકવાર આવશો આપ? હું તો હરરોજ આવવા માટે તૈયાર છું, પરંતુ અત્યારે વિધાનસભાનું બજેટ સત્ર ચાલે છે એટલે અમને 1-2 દિવસની જ રજા મળતી હોય છે. જ્યારે પણ અમને ચાન્સ મળશે ત્યારે આ આંદોલનમાં અમે જોડાઈશું. સાથે સાથે અન્ય જિલ્લાઓની વાત નીકળી છે ત્યારે ભરૂચથી આપણી સાથે જોડાયા છે દિલીપભાઈ વસાવા સાહેબ. આપણે એમની સાથે પણ વાત કરીશું. આજે જે સરકારી હોસ્પિટલને ખાનગીકરણ કરવાની જે નીતિ સરકારની છે એના માટે અમે વ્યારા ખાતે આજે જે ધરણા પ્રદર્શન છે, આજે એનો 6ઠ્ઠો દિવસ છે. આજે અમે અહીંયા એમને સમર્થન કરવા માટે આવ્યા છે અને આજના પૂરતું નહીં પણ આવનારા સમયમાં જ્યારે બી જરૂર પડશે અમારી, ત્યારે અમે મોટી સંખ્યામાં સમર્થન આપીશું અને આ જે પ્રાઇવેટીકરણ કરવાની જે સરકારની જે ચાલ છે એ ચાલને નાકામ કરીશું. અમારા લોકોને અહીંયા સરકારી સેવા મળે, એનો ફાયદો મળે, એના માટે આખા ગુજરાતમાંથી અને જરૂર પડશે તો આખા દેશના બી આદિવાસીઓ અહીંયા ઉમટી પડશે અને આને સરકારી હોસ્પિટલને સરકારી રહેશે એ જાતની વ્યવસ્થા જો સરકાર નહીં કરે તો મોટા પાયે આંદોલન કરવા બી અમે બધા આગેવાનો અને પબ્લિક બી તૈયાર છે. અહીંથી જ જોડાયા છે નીરવ અધ્વર્યુજી. આપણે એમની સાથે પણ વાત કરીશું. નીરવભાઈ, શું કહેશો આપ? ખાસ કરીને જ્યારે તાપી જિલ્લામાં આરોગ્ય સેવાની વાત આવે ત્યારે આ જે સિવિલ હોસ્પિટલ છે એ આ વિસ્તારના લોકો માટે આશીર્વાદ સમાન સેવા છે અને વર્ષોથી સરકારી રાહે આ સેવાનો લાભ આ ફક્ત તાપી નહીં પરંતુ ઉછલ, નિઝર, નંદુરબારથી પણ લોકો અહીંયા આવે છે, ડાંગ આહવાથી પણ આવે છે, ઉમરપાડાથી પણ અહીંયા લોકો આવે છે. અને વાત ફક્ત આદિવાસી કે ઉજળિયાતની નથી, સામાન્ય માણસની વાત છે. આદિવાસી સમાજે આ એક બીડું ઝડપેલું છે તો એક નગરના નાગરિક તરીકે અમારી પણ ફરજ છે કે જ્યારે બધા જ આનો લાભ લેતા હોય ત્યારે લાભ લેવા વાળો આદિવાસી કે ઉજળિયાત છે એવું નથી, બધા જ આનો લાભ લે છે. ને જ્યારે સરકાર કોઈ ખોટું કામ કરે તો એની સામે જે લડતા હોય તેને ટેકો આપવાની નૈતિક ફરજ નગરજનોની પણ છે. એટલે નગરના પ્રતિનિધિ તરીકે અમે આ લડતને ટેકો આપવા માટે અહીં ઉપસ્થિત થયા.